જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 18 બી. હે માનવ, અમારા સદગુરુ કહે છે કે સત્સંગ એ બ્રહ્મ વિચારીને એવા પરમારથ કરો અને મોહ માયામાં સૂતા જીવને જગાવો. કેમ કે સત્સંગમાં સદગુરુના પરમ વચન બહુ જ ઉપકારી છે. સદગુરુ પરમ હરિના જન નિર્મળ જ્ઞાની, જે પ્રગટ જ્ઞાન પુકારીને કહે છે. એટલે જે પ્રગટ છે એમના દર્શન કરાવીને ભજવાનું કહે છે. અને કર્મ ધર્મના બંધન છોડાવે છે અને દુર્મતિ દોષના નિવારણ કરી આપે છે. એટલે હે માનવ, સત્સંગમાં અપાર સુખ મળે છે, જે સ્વર્ગમાં પણ ન મળે એવું સુખ હોય છે. આપણે વાંચીએ કે સાંભળીએ પણ છીએ કે સુરનર મુનિ અને કવિ સંત પણ પુકારે છે કે સત્સંગનું સુખ જ સાચું છે. અને એ પણ સાંભળીએ છીએ કે સત્સંગથી અનેક જીવો ઉગર્યા. એટલે હે જીવ, ભક્તિ ભાવમાં વિચારીને જોવો અને એમાં જરૂર વારી લખાવો. પ્રેમથી અમૃત જોવે સત્સંગ એ અપ્રેમી બહુ ખારો છે એ સમજમાં આવે છે. અને સત્સંગથી સેવા કરવાથી મુક્તિના મેવા મળે છે. અને જે નિંદક હોય છે એમને નરક મંજિલ મળે છે. આ જગતમાં પરમ દયાળુ દાતાર તો હરિના જન હોય એ જ મુક્તિના દાતાર હોય છે. આવીને એમના વચન બળથી જ્ઞાન જહાજમાં ચડાવે, બધા જ કર્મ ભ્રમ દુઃખ આર પાર કરાવે છે. એટલે તો સંતો કહે છે કે ભલે તમે 4 ધામ તીર્થ કરી આવો, નિયમ વ્રત આચરણ કરો, પણ આ જગતમાં સત્સંગથી મહાન કશું જ નથી. જે સાખ દેવો પણ પુકારે છે. અસંખ્ય જન્મની ભૂલ મટાડે અને આપને મુક્તિના દ્વાર પણ ખોલી આપે છે. અને આપણા આત્મ આપમાં જ લખાવે છે. એટલે આપણી ભીતર રહેલા આત્માની ઓળખાણ કરાવી આપે છે. અને સન્મુખ સંત દીદારના દર્શન કરાવે છે. તો એવા સદગુરુ પ્રવીણરામ બ્રહ્મજ્ઞાની ભેદ છેદથી પર પણ બધું જ જાણે છે. તો એવા સદગુરુને દાસલાલ જાણીને પરમ આનંદ પામ્યા. તો એવા સદગુરુની હું બલિહારી એટલે તન મન ધનથી સમર્પિત થઈ જાઉં છું. જય સદગુરુદેવ. સાધુભાઈ સત્સંગ બ્રહ્મ વિચારી, કરો પરમારથ જીવ જગાવે, પરમ વચન ઉપકારી. સાધુભાઈ સત્સંગ બ્રહ્મ વિચારીને, પરમ હરિજન નિરમળ જ્ઞાની, પ્રગટ જ્ઞાન પુકારી. કરમ પરમના બંધન છોડાવે, દુર્મતિ દોષ નિવારે. સાધુભાઈ સત્સંગ બ્રહ્મ વિચારી, સત્સંગમાં સુખ અપાર, એ નહીં સ્વર્ગ મંદિલો. સાધુભાઈ સત્સંગ બ્રહ્મ વિચારીને, સુર નર મુનિ કવિ સંત પુકારે, સત્સંગ સુખ સાચું. સાધુભાઈ સત્સંગ બ્રહ્મ વિચારીને, સંત અનેક યુગરિયા સત્સંગમાં, આગળ અનંત પાર રે. સાધુભાઈ સત્સંગ બ્રહ્મ વિચારીને, ભક્તિ ભાવમાં જોવો વિચારી, અવશ્ય કરી વારી. સાધુભાઈ સત્સંગ બ્રહ્મ વિચારી, પ્રેમથી અમૃત જોવે સત્સંગ, અપ્રેમી બહુ ખારો. સાધુભાઈ સત્સંગ બ્રહ્મ વિચારી, સેવામાં મોડે મુક્તિ ના મેવા, નિંદકને નરક મંજિલ રે. સાધુભાઈ સત્સંગ બ્રહ્મ વિચારી, પરમ દયાળુ હરિજન જગમાં,
મુક્તિના દાતાર રે સાધુભાઈ સત્સંગ બ્રહ્મ વિચારીને જ્ઞાન જહાજ પર આવી ચડાવે આર પાર કહી પારી રે સાધુભાઈ સત્સંગ બ્રહ્મ વિચારી ચાર ધામ તીર્થ કરી આવે નિયમ વ્રત મારી સત્સંગ સમાન નહીં જગમાં શાખા વેદ પુકારે સાધુભાઈ સત્સંગ બ્રહ્મ વિચારી અસંખ્ય જન્મનો ભૂલ મટાડે ખીલે મુક્તિનો બારી સાધુભાઈ સત્સંગ બ્રહ્મ વિચારીને આપણા આપ લખાવી સન્મુખ સંત દીદાર રે સાધુભાઈ સત્સંગ બ્રહ્મ વિચારી સદગુરુ પ્રવીણ રામ બ્રહ્મ જ્ઞાની ભેદ સેદ પર જાણે દાસલાલ પરમાનંદ પાયમાં સદગુરુની બલિહારી સાધુભાઈ સત્સંગ બ્રહ્મ વિચારી સાધુભાઈ સત્સંગ બ્રહ્મ વિચારી રામ ભરોસે એટલે જે સંત હોય છે તે સારી જુક્તિ જાણે છે અને કેવળ પદ પામે છે અને જે વિરલ હોય એ જે કેવળ દેશને જાણી શકે છે એ જ સત શબ્દની દોરી પકડે એટલે સુરતાથી સંત સમજાવે એ રીતે સમજથી સુરતા દોર પર ચઢી શકે છે એટલે હે માનવ તમે ગમે તેવા શુભ અશુભ ભૂંડા ભલા હો પણ સદગુરુના દેશમાં કોઈ ઉચ્ચ નીચ કે ત્યાં કોઈ મતીના તોલ નથી તોલતું એવા સદગુરુદેવને બંને એક સમાન જ હોય છે એ કોઈ ભેદભાવ નથી રાખતા જેમ સિક્કાને બંને બાજુ જોઈએ તો છાપ ભલે જુદી હોય પણ એમની કિંમત તો જે હોય એ જ હોય એમાં કોઈ ફેરફાર નથી હોતો એટલે સદગુરુ તો સૌની ભીતર ઈશ્વરને જોવે છે તો એમાં કેમ ભેદ જોવે એ દેહને નથી જોતા એટલે સદગુરુ તો નિર્મળ વાણી જ બોલે છે એ શુભ અશુભ કે ભૂંડો ભલો કે કોઈને ઊંચ નીચ નથી જોતા કે નથી કોઈની મતિ તોલતા આ કાયા દીપક તો એ મનની વાતો છે અને ચિત્તની જગે આ સંસારમાં ઝૂલે છે પણ હે માનવ એક વખત અંતર ઘરને જોઈ લે તો ખ્યાલ આવે કે બ્રહ્મ ઉજળો હોય છે જે અંતરમાં પણ તરી રહેતા હોય એટલે જેમના તન મન ધીરજ ધરતા હોય છે એવા જોગી જગતમાં સાચા માલ મિલકતના પીર હોય છે એમને વિનાશી મિલકતની કોઈ નથી પડી હોતી એવા જોગીને તો જમવા મળે કે ન મળે તો પણ ચાલે તો પછી એમને વિનાશી મિલકત તો શું એમાં મોહ લગાડે જેને ખાવાની પણ ન પડી હોય એમને તો પછી બીજી શું જરૂર હોય એમને તો રામ ભજનથી શું વિશેષ હોય હું તો અગમના અનુભવ જોઈને આત્માના નિર્મા નાઈશ એવા જોગી તો જાહેર જોગી પીર અવિગતને ચેતીને મળી રહ્યા એટલે એ તુરિયાને તુરિયા લખે એટલે જાણી શકે અને તન મન બધા જ વિકાર ત્યજી દે તેનામાં સહેજે પણ હું તું નથી અને તન મનના વિકાર પણ ત્યજે તે જીવન મુક્તિ જાણો સદગુરુ કહે છે કે સર્વ ધર્મનો ધર્મ એ સર્વ ધર્મથી પાર છે જે નિજ આત્મકલ્યાણનો ધર્મ ચોથો લોકનો છે તે તો જે કોઈ આ જ્ઞાનને સમજે તે આ જગતનો ભાર ત્યજે ગલી ગલી અને શહેર યોગ ભોગ બધું જ ત્યજે અને જ્ઞાન ધ્યાનની ઉપર જ્યાં બ્રહ્મનો પરમલોક છે ત્યાં રહે છે તો એવા જોગીને કેમ કરીને જાણવું અને કેમ કરીને સેવા કરવું કેમ કરીને ધ્યાન ધરવા તો એવા જોગી સદગુરુ પ્રવીણરામ હરિને જાણી લે છે જે આપણા ઘટમાં જ આત્મ રૂપે રહેલા છે
રે સદગુરુદેવ જાણે જુગતી કોઈ સંત હો તે કેવડ પોદ પામે રે જાણે કોઈ જુગતી સંત હો કેવલ દેશમાં જાણે રે જે કોઈક વિરલ હોય રે જાણે કોઈ જુગતી સંત હો સત શબ્દની પકડે દોરી કોઈ ચડે સંત સમજરે જાણે કોઈ જુગતી સંત હો શુભ શુભ ભૂંડો બોલો ઊંચ નીચ મતી તોલ રે જાણે કોઈ જુગતી સંત હો શિરસિકા ગુરુ દેવના નિર્મળ વાણી બોલ રે જાણે કોઈ જુગતી સંત હો કાયા દીપક મનની વાત રે ચિતની જગે ઝૂલો રે જાણે કોઈ જુગતી સંત હો અંતર કરને જોઈ લે બ્રહ્મ ઉજડો રે જાણે કોઈ જુગતી સંત હો અંતરમાં પણ તરી રહે તન મન ઘરે જો ધીર રે જાણે કોઈ જુગતી સંત હો એવા જોગી જગતમાં માલ મિલકત ના પીર રે જાણે કોઈ જુગતી સંત હો અનુભવ દેખી અગમનો નાઈ આત્મા નીર જાણે કોઈ જુગતી સંત હો અવિગત ચેતી મળી રહ્યા જોગી જાહીર પીર રે જાણે કોઈ જુગતી સંત હો અનુભવ દેખી અગમનો નાઈ આત્મા નીર રે જાણે કોઈ જુગતી સંત હો અવિગત ચેતી મળી રહ્યા જોગી જાહીર પીર રે જાણે કોઈ જુગતી સંત હો તુરિયાને તુરિયા લખે તન મન જેવી કર રે જાણે કોઈ જુગતી સંત હો તે જીવન મુક્તિ જાણો હું તો નહીં લગાર જાણે કોઈ જુગતી સંત હો સર્વ ધર્મનો ધર્મ છે સર્વ ધર્મને પાર રે જાણે કોઈ જુગતી સંત હો જે સમજે આ જ્ઞાનને તજે જગતનો ભાર રે જાણે કોઈ જુગતી સંત હો ગલી ગલી શેર સર્વ તજે તજે યોગ અને ભોગ રે જાણે કોઈ જુગતી સંત હો જ્ઞાન ધ્યાનની ઉપર બ્રહ્મ પરમ લોક રે જાણે કોઈ જુગતી સંત હો કેમ કરી સેવા કરું કેમ કરી કરું ધ્યાન પ્રવીણ રામ હરીને જાણી લે ઘટ ઘટ આત્મ રૂપ જાણે કોઈ જુગતી સંત હો જાણે કોઈ જુગતી સંત હો રામ ભરોસે તો એવા સદગુરુ પ્રવીણ રામને પામીને કહે છે કે હવે મેં તો અજર અમર સુધા તમને જાણી લીધા હવે મારે જન્મ મરણ કોણ હોય જન્મે મરે એ તો 5 તત્વની માયા અને આ 3 ગુણની કાયા અને દેહ બંધન હોય છે તો એ જન્મે છે ને મરે છે જન્મી મરીને નવા દેહ ધરે એ બધાને નામ રૂપ 100 ગણા હોય છે
એટલે નામરૂપનું અભિમાન હોય છે અને એમને તૃષ્ણા, પ્યાસ, વિલાસ એમના આધાર કોણ છે? સુખ દુઃખ કર્મ મનના ધર્મ એ ચિત્ત બુદ્ધિ અહંકાર કોણ છે? સત અવિનાશી દેહ વિલાસી જેમને હરખ કે શોક નથી એ કોણ છે? તો આ બધું સદગુરુ પ્રવીણરામ ગુરુએ જ્ઞાન લખાવ્યા. તો દાસલાલ એ જ્ઞાન લખીને મૌન રહ્યા. તો સદગુરુ પ્રવીણરામના બ્રહ્મ ઉલ્લાસથી હવે અવતાર નહીં ધરીએ. જય સદગુરુદેવ. મારો યજરાય અમર સુદયાતમા મારો જન્મ મરણ વિકોણ હવે કોણ અજર અમર સુદયાતમા પાંચ તત્વની માયા ત્રણ ગુણિકાયા રે જન્મી મરે દેહ બંધન મારો યજરય અમર સુદયાતમા જન્મી મરીને નવા દેહ ધરે રે સર્વૈના મારૂપ સુગણા અજર અમર સુદયાતમા સુધ્યા પ્યાસ પ્રાણ હે વિલાસ રે નિજ એક આધાર તે કોણ અજર અમર સુદયાતમા સુખ દુઃખ કર્મ મનના રે ચિતા બુદ્ધિ અહંકાર કોણ અજર અમર સુદયાતમા સતય વિનાશી દેહ વિલાસી રે નથી અરસ શોકની આશા એ કોણ અજર અમર સુદયાતમા સદગુરુજીએ જ્ઞાન લખાવ્યા દાસલાલ લખી મૌન રહે અજર અમર સુદયાતમા પ્રવીણ રામ બ્રહ્મયુલાસે રે હવે નહીં ધારે કોઈ અવતાર હે કોઈ અવતાર મારો અજર અમર સુદયાતમા મારો યજર અમર સુદયાતમા રામ ભરોસે. તો આ વાણીમાં કહ્યું ને કે સદગુરુના આનંદ ઉલ્લાસથી હવે ફરી અવતાર નહીં ધરીએ. તો આ વાત તો કોઈક એક સંત જ સમજે જે બધા પર સમદ્રષ્ટિ રાખે, વર્ણને તેજે અને આશ્રમ ધારે. તો કોઈ જન વિરલા પાર પામે એ આત્મ સુખ પામે. જે વૈરાગી હોય એ વિષય રસ ત્યાગે અને વેદ શાસ્ત્રો ગ્રંથોનો પણ ત્યાગ કરે અને એ તો કોરા વાંચે એટલે ઉતરતા શબ્દનું જ્ઞાન કહે છે. રાગ કરે તો પણ આસક્ત લાગે એટલે એ પણ ત્યાગ કરે છે. જે ઘટ મઠપટમાં રહે છે બ્રહ્મને જાણીને બધી જ આશા છોડી દીધી એટલે બંધનમાંથી મુક્તિ પામે. જે એક પણ નથી અને બેઉ પણ નથી એવા સદગુરુ પ્રવીણરામ કહે છે કે એ આપોઆપમાં રહેલા છે. જય સદગુરુદેવ. સમજે કોઈ
એક સંત કોઈ સમદ્રષ્ટિ રાખે રે, સમજે કોઈ એક સંત. વર્ણ ત્યજે તો આશ્રમ ધારે, પામે કોઈ જન વિરલા પાર, સમજે કોઈ એક સંત. સમજે કોઈ એક સંત. તે વૈરાગી વિષય રસ ત્યાગે, રાગી કરી આસક્તિ લાગે, બને ત્યજે તે ન્યારા, બને ત્યજે તે ન્યારા, સમજે કોઈ એક સંત. જ્યાં ઘટ મઠમાં રહે આકાશા, એ બ્રહ્મ જાણીત જે આશા, બંધ મુક્તિ ક્યાં પામે, બંધ મુક્તિ ક્યાં પામે, સમજે કોઈ એક સંત. સમજે કોઈ એક સંત. નહીં જ્યાં એક નહીં જ્યાં બેઉ, પ્રવીણ રામ આત્મા આપો આપ રહ્યા, સમજે કોઈ એક સંત. સમજે કોઈ એક સંત. રામ ભરોસે. તો સદગુરુ કહે છે કે હે સાધુભાઈ, હરિજન તો હરિને પ્યારા પ્યારા હોય છે. જે હરિના જન એટલે સત્ય જ્ઞાનીની વાત છે. એ તો આઠે પહોર પ્રભુમાં જ મગ્ન રહે છે અને જન્મ મરણથી ન્યારા રહે છે. કેમ કે એમના પર સદગુરુ પ્રભુની અપાર કૃપા હોય છે, જેથી એમને કાળ નથી લઈ જઈ શકતો. એવા પ્રારબ્ધના ખેલ એવા અનંત છે, જેમાં જળ અને ચેતન રહેલા છે. જેમ નદી અને નાલાના પાણી ગંગામાં મળે, પછી કોણ કહી શકે કે કયું પાણી નદીનું ને કયું પાણી નાલાનું? એમ જ પ્રભુમાં એમના જન મળી જાય છે. ત્યાં ઘર વિના વાસ વસે છે, અને વાસ વિના વસ્તી, અને યુગ વિના યોગ અપારા છે. એ પ્રિયતમ પ્યારો સર્વ ઘટ વ્યાપક છે, અને જે જો નજર કરીએ તો ઉર્થી ન્યારા છે. જ્યાં જળ વાયુ ધરતી કે આકાશ નથી, સૂરજ કે ચંદ્ર તારા નથી, એવા અક્કડ અરૂપ દેશ ન્યારા છે. જેમને નૈનથી નિરખ્યા પરખ્યા એમને બહુ ભારી છે, એટલે બહુ ભાગ્યશાળી છે. તો એમને એવા સદગુરુ પ્રવીણરામ ગુરુ પૂરા મળ્યા, જેથી અપાર હંસ પલટ્યા, એટલે સત્ય સમજ્યા. તો દાસલાલના સ્વામી જે આખીર અમર ઘરની ધારા છે. રામ ભરોસે. જય સતગુરુદેવ. સાધુભાઈ હરિજન હરિના પ્યારા, આઠે પોર મગ્ન એ હરિમાં, જન્મ મરણથી ન્યારા. સાધુભાઈ હરિજન હરિના પ્યારા, પ્રારબ્ધના ખેલ અનંત, જડ ચેતન એક સારા. સાધુભાઈ હરિજન હરિના પ્યારા, સાધુભાઈ હરિના હરિજન પ્યારા. નદી અને નાળા મળ્યા, ગંગામાં કોણ કહે જળ ન્યારા. સાધુભાઈ હરિજન હરિના પ્યારા, ઘર વિના વાસ વાસ વિના વર્તી, યુગ વિના યોગ યુપારા. સાધુભાઈ હરિજન હરિના પ્યારા, એ પ્રિયતમ પ્યારી સર્વ ઘટ વ્યાપક, નજર કરી યુર ન્યારા. સાધુભાઈ
હરિના હરિજન પ્યારા ચડવાયું ઘર નહીં આકાશ ચંદ્ર સૂરજ નહીં તારા અકળ્ય રૂપી દેશ ન્યારા નૈના નિરખ્યા પરખ્યા જેને નહીં બારી સાધુબાઈ હરિજન હરિના પ્યારા ધન્ય પ્રવીણ રામ મળ્યા ગુરુપુરા પલટ્યા હંસ પારા સાધુબાઈ હરિજન હરિના પ્યારા દાસલાલના સ્વામી આખીર અમર કર ધારા સાધુબાઈ હરિજન હરિના પ્યારા સાધુબાઈ હરિના હરિજન પ્યારા રામ ભરોસે